મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 ગણિત ગમતમાં મજાનો દિવસ જોઈશું. બરાબર. ઈસવીસન સન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો મહિનો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો માર્ચ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. બરાબર. એ રીતે લખવાનું સમજવાનું છે. ભાઈ માસ ઋતુઓની અસર શું થાય? તો કારતક, માગશર, પોષ માહ તો શિયાળો ઠંડી પડી, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ ઉનાળો તો ગરમી પડી, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો તો ચોમાસું વરસાદ પડે. બરાબર. પછી પ્રશ્ન નંબર 6, વિક્રમ સંવત ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાના નામ ક્રમમાં લખો. કારતક, માગશર, પો, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. બરાબર. હવે પ્રશ્ન નંબર 7, ઈસવીસન અંગ્રેજી મહિના ભાઈ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એક વર્ષના કેટલા મહિના થાય ભાઈ? તો 12. વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો 8મો મહિનો કયો? તો જેઠ. વિક્રમ સંવત ભાઈ. ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો? તો ચૈત્ર. વૈશાખ મહિનાની તરત પહેલાંનો મહિનો કયો? તો ચૈત્ર. વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો? તો 11મો ભાઈ. કારતક, માગશર, પો, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ એ વિક્રમ સંવત. ઈસવીસન સન પ્રમાણે વર્ષનો 11મો મહિનો કયો? તો નવેમ્બર. ઓક્ટોબર મહિનાની તરત પહેલાંનો મહિનો ભાઈ ગણવાનો છે તો સપ્ટેમ્બર. મે મહિનાની તરત પછીનો મહિનો કયો? તો જૂન. ઈસવીસન સન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો? તો 7મો. ઈસવીસન સન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો? તો ડિસેમ્બર. હવે આગળ અને પાછળના મહિનાના નામ લખો. તો અષાઢ. શ્રાવણની વચ્ચે આખર પાખર તો અષાઢ અને ભાદરવો. ફાગણ તો મહા અને ચૈત્ર. ભાદરવો તો શ્રાવણ અને આસો. ચૈત્ર તો ફાગણ અને વૈશાખ. પોષ તો માગશર અને મહા. જૂન તો મે અને જુલાઈ. ફેબ્રુઆરી તો જાન્યુઆરી અને માર્ચ. એપ્રિલ તો માર્ચ અને મે. સપ્ટેમ્બર તો ઓગસ્ટ અને ઓક્ટોબર. માર્ચ તો ફેબ્રુઆરી અને એપ્રિલ. પછી નીચેના પ્રશ્નોના જવાબ લખો. ભાઈ જવાબ લખવાના છે. તો કઈ ઋતુમાં ઠંડી પડે છે? તો શિયાળો. શિયાળામાં કયા કયા ગુજરાતી માસ આવે છે? તો કારતક, માગશર, પોષ અને મા. કઈ ઋતુમાં ગરમી પડે છે? તો ઉનાળો. ઉનાળામાં કયા કયા 4 માસ આવે છે? તો ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો ચોમાસામાં. ચોમાસામાં કયા કયા 4 માસ આવે છે? તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. બરાબર. હવે પ્રશ્ન નંબર 10માં ભાઈ કેલેન્ડર આપેલું છે. જુઓ તમે એના આધારે આપણે પ્રશ્ન નંબર 11 જોવાનું છે. તો વર્ષ 2018નું કેલેન્ડર જોવાનું છે આપણે. તો કેલેન્ડરના આધારે પ્રશ્નોના જવાબ લખો. વર્ષનો પ્રથમ મહિનો કયો છે? તો જાન્યુઆરી. તે મહિનામાં કેટલા દિવસ છે? તો 31. તેના પછી કયો મહિનો આવે છે? તો ફેબ્રુઆરી. તે મહિનામાં કેટલા દિવસ છે? તો 28. 8મો મહિનો કયો છે? તો ઓગસ્ટ. તેના દિવસો કેટલા છે? તો 31. મે મહિના પહેલાંનો મહિનો કયો છે? તો એપ્રિલ. તેના દિવસો કેટલા છે? તો 28. સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે? તો ઓક્ટોબર. તેના દિવસે કેટલા છે? તો 31. જૂન અને ઓગસ્ટની વચ્ચેનો મહિનો કયો છે? તો જુલાઈ. તેના દિવસો કેટલા છે? તો 28. કયા કયા મહિના 30 દિવસના છે? તો જૂન અને નવેમ્બર. કયા કયા મહિના 31 દિવસના છે? તો જાન્યુઆરી, માર્ચ, મે, ઓગસ્ટ, ઓક્ટોબર, જુલાઈ અને ડિસેમ્બર. કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતાં અલગ છે? તો ફેબ્રુઆરી. કયા 2 મહિનામાં સળંગ 31 દિવસ આવે છે? તો જુલાઈ અને ઓગસ્ટ. વર્ષનો છેલ્લો મહિનો કયો છે? તો ડિસેમ્બર. તે મહિનામાં કેટલા દિવસ છે? તો 31 દિવસ. ચલો ભાઈ પ્રશ્ન નંબર
12 ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. ભાઈ ચિત્રો જોવાના છે જો આ બધા. હવે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર છે ભાઈ? તો જોવાનું છે. જાન્યુઆરીમાં તો ઉત્તરાયણ, બરાબર. હોળી કયા મહિનામાં આવે છે? ઉત્તરાયણ ભાઈ કઈ તારીખે આવે? તો 14મી જાન્યુઆરી. હોળી કયા મહિનામાં આવે છે? તો હોળી જોવાની ભાઈ, તો માર્ચ. એપ્રિલ માસમાં કયું ચિત્ર આવેલું છે ભાઈ? એપ્રિલ જોવાનું. એપ્રિલ તો કેરીનું. તો કેરી શું કરે, શા માટે ભાઈ? ઉનાળામાં ખાવા માટે. પંખાનું ચિત્ર મે માસમાં કેમ મૂકેલું છે? તો મે જો તો વધારે ગરમી પડે એટલા માટે. ઉનાળાના વેકેશન પછી શાળા કયા મહિનામાં ખુલે? તો જૂન, 6ઠ્ઠા મહિનામાં. સ્વાતંત્ર્ય દિન કયા મહિનામાં આવે છે? તો જોઈ લેવાનું, 15મી ઓગસ્ટ. શિક્ષક દિન કયા મહિનામાં આવે છે? તો સપ્ટેમ્બર મહિનામાં 5મી તારીખે. ઓક્ટોબર મહિનામાં કયું ચિત્ર આપેલું છે? નવરાત્રિ. તો શા માટે? તો ગરબા રમવા માટે. બાલ દિન કયા મહિનામાં આવે છે? કઈ તારીખે? તો નવેમ્બર મહિનામાં. નાતાલ કયા મહિનામાં આવે છે? તો ડિસેમ્બર. ચાલો ગૃહ કાર્ય કરીએ, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાલી સ્થાનને પૂર્ણ કરો. તો આ ગૃહ કાર્ય પોતાની જાતે પોતાની નોટબુકમાં કરવાનું રહેશે, બરાબર.